શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 183. આ ભજનમાં બાપજી પોતાના મનને કંઈક ટકોર કરે છે. આપણા બધાના મનને ટકોર છે કે મોજમાં રહેવું કે ના રહેવું એ આપણા દરેકના હાથની વાત છે. એને પરિસ્થિતિ હાથે લેવા દેવા નથી. અવધૂત અવસ્થા આપણને આ શીખવાડે છે કે પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, મોજમાં રહી શકાય છે. આ બાપજીએ આપણને આપેલો એક અદ્ભુત સંદેશ છે. એ જ વાત અહીંયા પોતાના મનને કહે છે બાપજી કે મસ્ત રહેના દિલ છે, એ મન મસ્ત રહેના, અને આન પડે સો સેના, જે આવી પડે તો સહન કરી લેવાનું. બધાને દુઃખ પડે છે કે આપણે એકલા નવાઈના મોટા નથી કે દુઃખ ના પડે. કોઈ દિવસ ધાબળો ઓઢવા મળે તો કોઈ દિવસ નાગા અંબર ઓઢવા મળે. દિગંબર સુવાનો વખત આવે તો સૂઈ જવાનો. ભગવાનને આપેલી આ પરિસ્થિતિ છે હસતા હસતા. અને આત્મા નશે મેં દેહ ભૂલા કે સાક્ષી હો કરે ના, હું આત્મા છું. એક બહુ મોટો નશો ચડે છે. આ વિચાર જ ખાલી એક નશો છે કે હું શરીર નથી, આત્મા છું. અને એ ભાવ આવે પછી આપણે સાક્ષી બનીને સંસારમાં રહીએ તો દુઃખોની અસર બહુ હળવી થઈ જાય છે. કોઈ દિવસ ઘી ગોળનું મોજ ઉડાવવાની અને કોઈ દિવસ ભૂખાઈ સૂઈ જવાનું. કોઈ દિવસ વાડી, કોઈ દિવસ ગાડી, તો કોઈ દિવસ સ્મશાનમાં હોવાનો વખત આવે. કોઈ દિવસ ખાટ પલંગ ઉપર સુવાનો વખત આવે તો કોઈ વાર ધૂળ ઉપર સુવાનું આવે. કોઈ દિવસ શાહના શાહ, રાજાના રાજ બનીને સુવાનો વખત આવે તો કોઈ વાર ફકીર થઈને રહેવાનું આવે. આવી ગમે તે પરિસ્થિતિ હોય પણ મસ્ત રહેવાનું. કારણ કે આ છેલ્લા અંતરામાં તો બાપજી જોરદાર કંઈક વાત કરે જ. કડવા મીઠા કોઈ ગમે તે કહે તે પ્રેમથી સાંભળી લેવાનું, પણ આપણે મોઢામાંથી કદાપી કડવું વળણ એક પણ કાઢવાનું નહીં. કોઈ કડવું કહી જાય તો મુખમાંથી અમૃત વરસાવવાનું, મીઠું કહે તો અમૃત જ વરસાવવાનું. આ સોનાની સલાહ છે આપણને આપેલી. આ ચોથો અંતરો એટલે આ સલાહ જો ગળે ઉતરી ગઈ ને તો આટલી સલાહ આપણને ભગવાનના ચરણે પહોંચાડે એટલી શક્તિ છે. દુઃખ અને સુખ ને આકાશના વાદળોની જેમ નાશવંત સમજી અને બધાનો સંગ છોડી દેવાનો. બસ કોઈ કડવું કે ઓલ રાઈટ, મીઠું કે ઓલ રાઈટ. પોતે આપણી મસ્તી ગુમાવવાની નહીં. આપણી પ્રસન્નતાનું રિમોટ કંટ્રોલ કોઈના હાથમાં આપવાનું નહીં. એ આ ભજનની એક અદ્ભુત ટકોર છે. બહુ પ્રસિદ્ધ ભજન છે આ. રે મન મસ્ત સદા દિલ રહેના, 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 આન પડે સો સહેના, રે મન મસ્ત સદા દિલ રહેના, રે મન મસ્ત સદા દિલ રહેના, કોઈ દિન કંબલ કોઈ દિન અંબર, કભુ દિગંબર સોના, કોઈ દિન કંબર કોઈ દિન અંબર, કભુ દિગંબર સોના, આત્મનશે મેં દેહ ભૂલા કે, આત્મનશે में देह भुला के, સાક્ષી હો કર રહેના, રે મન મસ્ત સદા દિલ રહેના, रे मन मस्त सदा दिल रहना, કોઈ દિન ઘી ગુડ મોજ ઉડાના, કોઈ દિન ભૂખ સહાના, कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूख सहाना, કોઈ દિન વાડી
पलंग सजाना, कोई दिन धूल बिछोना। कोई दिन शाह बने शाहों के, कोई दिन शाह बने शाहों के, कबू फकीरा दीना रे मन मस्त सदा दिल रहना रे मन मस्त सदा दिल रहना। कड़ुआ मीठा सबका सुनना, मुख अमृत बरसाना। कड़ुआ मीठा सबका सुनना, मुख अमृत बरसाना। समझ दुख सुख नभ बादल सम, समझ दुख सुख नभ बादल सम, रंग संग छुड़ाना रे मन मस्त सदा दिल रहना रे मन मस्त सदा दिल रहना। आन पड़े सो सहना रे मन मस्त सदा दिल रहना रे मन मस्त सदा दिल रहना। अवधूत चिंतन श्री गुरुदेव